પીએમજેએવાય યોજનાને લઈને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। પથરીનું ઓપરેશન કર્યા વિના જ પૈસા પાસ કરાવ્યાનો આક્ષેપ થયો છે। દર્દીને હાર્ટ એટેક આવતા ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું। ઓપરેશન થયું ન હોવા છતાં 41,250 રૂપિયા ખાતામાંથી કપાયા હતા। પૈસા કપાયા હોવાના પુરાવા દર્દીના પરિવારજનોએ રજૂ કર્યા હતા। હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી નાખી હતી। અગાઉ પણ ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે। એમને પથરીનું તકલીફ હતી એટલે અમે ગિરિરાજ હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા છે। એમનું પહેલી તારીખે એડમિટ કર્યા, બીજી તારીખે ઓપરેટ હતું એમનું, પણ એમને માઇનોર એટેક આવી ગયો સવારે, એટલે એ કેન્સલ થયું ઓપરેશન। મારા પપ્પાનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું, કારણ કે એટલી પરિસ્થિતિ નથી એમની, એટલે આયુષ્યમાન કાર્ડમાં એમનું કરવાનું થયું। પણ જ્યારે એમને ડિસ્ચાર્જ સમરી અમને આપી દીધી અને કે એન્જિયોગ્રાફી હવે કરવી પડશે તમારે, તો એમાં આયુષ્યમાન કાર્ડમાંથી મારા પપ્પાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તમારા પૈસા કટ થઈ ગયા છે, જે પથરીનું ઓપરેશન હતું એના। ઓપરેશન તો થયું જ નથી, મારા પપ્પાથી અમે એક સેકન્ડે દૂર નથી થયા, નથી એમને કોઈ એવું પ્રોસેસ કર્યું ઓપરેશન કરવાનું, તો એ લોકોએ પૈસા કટ કેવી રીતે કરી શકે? 2 તારીખે સવારે એને એટેક આવી ગયો નોર્મલી, એટલે ત્યાંથી એને અમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવા જોશે, અને હવે તમારું એને આયુષ્યમાન કાર્ડમાં થશે નહીં, એના માટે તમારે પૈસા ભરવા જોશે।